જો ભાઈઓ ક્યાં જવું જતું બાપા? અમે જાય છે માઇકી ભાઈ હે? ત્યાં ખોડિયારમાં નો ઇતિહાસ ઉતારવા જાય છે એમ ઘણા લોકો ગીત ગાય છે ગાણા બોલે છે ફિલ્મીમાં આવે ટીવીમાં આવે કે કોનિયા માયરો માનો રોજો એનો ઇતિહાસ આખે આખો બે વિડિયા પૂરા થાય ને તઈ અમારો ઇતિહાસ પૂરો થાય હાવ લોકો જોયા રાખજો અત્યારે અમે માઇકી ગામની અંદર ઇતિહાસ ઉતારવા માટે જાય છે આખો ઇતિહાસ અમને મોઢે છે ચંદુ બાપા આપણે એની માહિતી દે તો હાલો આપણે જાય મૈકી. હાલો હાલો હાલો. હાલો હાલો મૈકી આ બાજુ જવાનું મૈકી આવી ગયા હા જવા દ્યો આમ મય માતાનું જૂનું મૈકી આમ આ મૈકીના અમે અત્યારે મૈકીના પાદરમાં પૂજ્યા થઈ અને હવે અમે આમ ઇતિહાસ ગોતવા નીકળ્યા થઈ માલાવાય જાય છે મૈકી ગામની માલાવાય છે ને ત્યાં જાય છે આ અમારા ગામના પાદર રામાપીર પૂજી ગયા ખોડિયાર માનું મંદિર છે અને હવે જાય આપણે માળાવાય ચંદુ બાપા આપણને લઈને. ચંદુ બાપા ચાંદુ બાપા હાલો હું તમને ખોડિયાર માના બાપની બંધાવેલી વાવ ને હું તમને બતાવું તો આપણે અહીંયાથી માળાવાય જોવા હા બોલો બોલો. આજથી ઘણા વર્ષો પહેલા ઝાઝા જમાના સમય પહેલા અહીંયા કહેવાય છે કે ખોડિયારમાં 22 કોટડા છે વાં છે શેકના ડુંગર માથે છે એનો ઇતિહાસ અસલ અહીંયા છે અહીંયા એ જન્મભૂમિકા છે મારી પણ જન્મભૂમિકા છે એમ ખોડિયારમાંની પણ જન્મભૂમિકા છે આ અને આ જે રહીને અત્યારે મૈકી ગામની સીમમાં માલાવાય એટલે માલો સારણ ખોડિયાર માના બાપની ખુદ બંધાવેલી વાવ હાલમાં હયાત છે આજ અમે 50 કિલોમીટર દૂરથી જોવા માટે માલાવાયના દર્શન કરવા માટે હાજર થયા છે જોવા આવ્યા છે તો અમને ખાતરું મળ્યું છે એની સાબિતી આરે ફોટા લઈ લ્યો હા માળાવાય આ માલાવાય ખોડિયાર માના બંધાવેલી માલા ચારણની આપણા જન્મ પહેલાની છે માલા ચારણની બંધાવેલી વાવ હતી એમાં બનાવ બન્યો એવો ઝાઝા વર્ષો વીતતા અહીંયા દુષ્કાળ પડ્યો દુષ્કાળ પડતા એને વિચાર્યું કે આજુબાજુમાં ક્યાંય જો પાણી હોય તો આપણે નેહડો લઈને જતા રહી એવામાં બેઠે પછડી વીટી અને માલો ચારણ હાલતો થયો જામદોતુર ટપીને કોટડા ગામે જઈને જોયું તો પાણી હતું પાણીને કાંઠે જઈને એને પાણી પીને વિહામો લીધો નક્કી કર્યું કે હાલો હું જઈ અને ખોડિયારમાં આવડ તોગણ જોગણ હોલબાઈ બીજબાઈ ભાઈ વરુડી નાગબાઈને કીધું કે આવ્યું તો કે ગામ આપણું છોડવું પડશે મૈકી ગામ એટલે જેવું તેવું ગામ નથી મય માતાનું ગામ છે આ ગામમાં મય માતા છે એ માલા છારણ પૂજીને ગયા છે પણ હજી મૈકીના છોરુડા પૂજે છે મૈકીના છોરુડા પૂજે છે એટલું નહીં જે કોઈ મૈકીનો છોરુડો હોય છે ને મુંબઈની બજારમાં આવેલો જતો હોય છે ને કે આ કોણ છે તો કે મૈકીનો નથી કહેતા મય માતાનો દીકરો કહે છે મૈકી ગામના દીકરાને કોઈ પણ ગમે તે ગામની બજારમાં ભટકો હોય કે આ ભાઈ ક્યાંનો છે તો કે મૈકીનો તો મૈકીનો એમ નહીં માનવાનું મય માતાનો દીકરો છે એમ માનવાનું આવો ઇતિહાસ હજી હાલમાં બોલે છે આ ખુદ ખોડિયારમાંના બાપનો બંધાવેલી આ વાઇફ છે ભાઈ હા ભાઈ હા જો કોઈએ ના જોઈ હોય તો તમે જોઈ લેજો અને આજથી આ મારું હું બોલેલું નથી બોલતો એના ચારણું મને આજથી વીરડી ગામ છે શેકના પાછળ વીરડી ગામમાં કારો આલો લાલો પાલો પીઠો અને અમે ત્યાં એને વાહડા દેવા જતા અમે ભજન બોલતા ભજન ગાતા એની વચ્ચે આ ઇતિહાસ બોલતા કે અમારો બાપની ખોડિયારમાંના બાપની વાય બંધાવેલ મૈકી ગામની અંદર હાલમાં હજી છે અને અમે પણ નારાજથી ઉતરીને પાણી પીધેલું છે અટાણે તો બુરાઈ ગઈ છે ઇતિહાસ હાલતો કોટડા ગયો છે કોટડા જઈ અને ખોડિયારમાં એ
સામે કાંઠે નેહડો નાખ્યો, દુષ્કાળ વરસ પીડ્યો તો એવામાં બનાવ બન્યો એવો. જેઠ મહિનો હતો, 22 બેનું મેલાણની સીમમાં ભેહું ચારવા ગયા. મેલાણની આ બાજુ ભેહું ચરતી હતી, મેલાણથી ઉગમણી કોરની સાઈડમાં 22 બેનું રાહડા રમતી હતી. હાલમાં થાનક છે, મંદિર છે, કોઈને જોવું હોય તો જોઈ આવજો. પીઠો સારણ, આલો સારણ, આની કોર વાઇટ જોવે છે દીકરીઓની. એવામાં ગોવાર એક જ ભેહુંમાં રહી ગયો. ઓલી કોર ભેહુંના ગોવારનું નામ હતું જેઠો. જેઠો સારણ ભેહુંના ગોવારીમાં રહી ગયો. અને ઓલે કાંઠે ઓલે નેહડે 22 બેનું પૂગી ગયું. જેઠ મહિનાનું ટાણું હતું અને ભાઈ નતારનો વરસાદ આવ્યો અને નદી વરહી, નદી આવી, પાણી બે કાંઠે વેણું જાતી હતી. ભેહું ઓલે કાંઠે, 22 બેનું આ કાંઠે. એવામાં બનાવ બન્યો એવો. ત્યાં જવું હોય તો આપણે ત્યાં જવું હોય તો વાર લાગે, બીજો વિડીયો બનાવવો પડે. તો આનો બીજો ભાગ બનાવવો જોઈએ. એવામાં બનાવ બન્યો એવો. જેઠો સારણ ઠરીને ઠીકરું થઈ ગયો. આ કાંઠે ખોડિયારમાં ને ખબર પડી કે મારો ગોવાર ઠરીને ઠીકરું થઈ ગયો. દી હાથમી જતો હતો, નદી બે કાંઠે જતી હતી. જેઠ મહિનાનો પહેલો વરસાદ હતો, દુનિયામાં ગરકાજ થઈ ગયો હતો. પછી તેથી ખોડિયારમાં એ કીધું, હે સૂરજ નારાયણ, આજ ઘડીક થંભી જશે, મારો ગોવાર ઠરી જશે ને ચેતન વ્યુ જાય ને તો તને કલંક લાગશે. તેથી કોઈ દી દિવસ થંભ્યો નહોતો, પણ ખોડિયારમાંએ તેથી દિવસને થંભાવી દીધો હતો. એવા સમયમાં ખોડિયારમાંએ એનું સત વાપર્યું, ધાબરી લાંબી કરી, નદી બે કાંઠે પૂર જતો હતો, ધાબરી લાંબી કરી આવતો રે જેઠો સારણ ધાબરી માથે આ કાંઠે. હાલમાં હજી હું તમને એની નિશાની બતાવું. તે પછી કોટડા ગામનું નામ 22 કોટડા પડ્યું. 22 બેનું ત્યાં રહ્યું. પછી એક સમય એવો થયો, રાતે 22 બેનું કે જેઠો સારણ તો આજ વ્યો જ જવાનો છે. જેઠો સારણનું ચેતન આજ ઓલવાઈ જવાનું. પણ ખોડિયારમાં એ બહુ મહેનત કરી એને બચાવવા માટે. ઠરી ગયો તો રાત પડી, હાન પડી એટલે હાવ હોઈ ગયા. એટલે એની છાતીનું ચેતન આપ્યું કે જો આને હું તા આપું ને તો એ જેઠો સારણ બેઠો થઈ જાય. પછી રાતના 12 વાગ્યા એટલે ખોડિયાર માએ જેઠા સારણને જ બસાવવા માટે છાતી આપી. 22 બેનું જોઈ ગયું, એના બાપને જઈને સાડી કરી કે ભાઈ આ તો આપણા ખોડિયારમાં જેઠા સારણને અવડા આડા વ્યવહાર છે. તો કે હે, એનો બાપ કે એવું છે. 22 બેનું માલો સારણ માની ગયો. 22 બેનું માલો સારણ માની અને એવામાં એવું બનાવ બન્યો કે માલા સારણને મગજમાં અવરી આટ વરી ગઈ. ખોડિયારમાં સવારે સાય ફેરવતા હતા, નેત્રા ઘડ સુમ ગોરી ઉપર ઊભા હતા ને વાહે આવીને માલો સારણ નેત્રા મીંડો મારવા. તો કે ભણું બાપ કામ ને માર. તો બાપ ચોખ્ખું કહેતો નથી કે તે જેઠા સારણ અરે તારે આડા વેર છે એટલે હું મારું છું. એમ થતા જાજો સમય માર્યો પણ સમજ્યા નહીં, માલો સારણ સમજો નહીં. પછી ખોડિયારમાં એ કીધું કે બાપ ભણું, તું તો વનનો રોજ છો. તેથી ભ કરીને રોજ થઈને ઊભી ગયા. ખોડિયારમાંનો બાપ માલો સારણ રોજ બની ગયો. પછી ખોડિયારમાંને બહુ ઓછું લાગ્યું કે બાપ ભલે હવે મારાથી હરાપ દેવાઈ ગયો, સારણની દીકરીના હરાપ દીધેલા પાછા વર્તા નથી, પણ હવે તું જુનાગઢની સકરબાગમાં ના જતા, બાકી બધે જાજે. તોય છતાં સકરબાગમાં ગયા. સકરબાગમાં જઈ સારો શરીર મોર રોજ અને વાહે જુનાગઢની વાર ભડા ભડી બંદૂકો, તલવારો, ભાલા, હાથી, ઘોડા, ડમરી ચડતી આવે. સવારે સાય ફેરતા હતા ખોડિયારમાં. ત્યાં સૂરજ નારાયણને ડમરી ચડી ગઈ કે ઓહો આવી બધી ધોળકા ઉડતી આવે. તો એને મનમાં એમ થયું કે આજ મારો બાપ જુનાગઢની સકરબાગમાં સરવા ગયો હોય તો હોય. ત્યાં રોજ આવ્યો કે 22 કોટડા ખોડિયારમાં કે મને હંતાડ કે બાપ મેં ભણું ના પાડી તે કે તમે ના જાતા છતાં તમે આજ તમારું મોઘરાની મોઢામાં ગંધ આવે, જુનાગઢ સકરબાગમાં જ સરવા ગયા હો. પછી કાંઈ વાંધો નહીં, એને હતાડી દીધા. એકવાર હતાડ્યા, બીજી વાર હતાડ્યા, ત્રીજી વાર પાછા ગયા. તેથી જુનાગઢમાં બરોબર સકરબાગમાં ખાઈ પીને રોજ નતારનું હોઈ ગયો ને ફરતી વાર ગોઠવાઈ ગઈ. એવામાં રાજાને જઈને સિપાહીએ કીધું કે આજ રોજ હાથમાં આવી ગયો છે, હાલો આપણે એને મારી નાખવો છે. બધી ફરતા ભાલા, તલવારો, બંદૂકો લઈને, રાઇફલો લઈને ગોઠવાઈ ગયા. એવામાં રોજને નક્કી થયું ને ખોડિયારમાં ના ખબર પડી. પછી બનાવ બન્યો એવો. રોજને કે રાજાએ સિપાહીઓને એવી જાણ કરી, એવી જાણ કરી કે આજ રોજ જેની પાસેથી સટકો એને જઈ અને બંદૂકે જઈશ ને ઘાણીએ ચડાવીશ.
તો ઓહો હોય કે ભારે કરે. પછી રોજ સાંભળી ગયો કે ગદના બીજા સૈનિકોને મારે હેરાન કરવા એના કરતાં હાલ હું રાજાનો જ્યાં ઘોડો ઊભો છે ને હાલમાં જો કોઈને જોવું હોય જુનાગઢ જાઓ મજેવડી દરવાજે કિલ્લો થોડોક ખંડ છે અને ત્યાંથી એને તડાપ મારી અને નીકળી ગયો ભાગ્યો. રોજ તડબડક તડબડ કરતો 22 કોટડા આવ્યો હતા. 22 બહેનોને ખબર પડી ગઈ કે ભણું ખોડલ તો કે કાં આપણો બાપની વાહે વાર આવે છે. પછી તેથી ખોડિયાર માએ એના બાપનું માથાની ગોરી બનાવી, ટાટિયાના રવાઈ બનાવી, પૂંછડાનું શરીરનો નેત્રા બનાવી અને ગોરી બનાવી. હજી કોઈને જોવું હોય તો 22 કોટડા એ હાજર છે. જો આપણે આ જોવા જાણવા જવું હોય પાછું તો ક્યાં જવાનું આનો ઇતિહાસ? આનો ઇતિહાસ જો જોવો જાણવો હોય, આનો ઇતિહાસ જો જોવો જાણવો હોય કોને આ બાપને મારી નાખતા ખોડિયાર માએ મારી નાખ્યો છે. અને આ ઇતિહાસ જોવો હોય તો આપણે કોટડા ગામે જવું પડે. કોટડા ગામ જઈને પછી ત્યાં 22 બહેનોનું સ્થાન જોઈને પછી 22 કોટડા એનું નામ પાડવું પડે. આનો ભાગ બીજા ભાગમાં જોઉં આપણે જાવું 22 કોટડા. તો તને હાલવા માળાભાઈ બતાવી દો આપણા દર્શકોને હાલો નીકળીએ. હા હવે બીજો ભાગ સાંભળો, મજા આવે હાલી વિડીયો બની જાય. હા છે ખોડિયાર માતાનું મંદિર, મંદિરે જવાનો રસ્તો એવો ઉપર. અહીંયા તમને ઝૂમ કરીને દેખાડું. અહીંયા સીડી એ સફેદ દેખાય ત્યાંથી ઉપર જવાય મંદિરે. મસ્ત જગ્યા છે હો ચંદુ બાપા. હા મસ્ત જગ્યા છે. ચંદુ બાપા આપણે શું કરશે? આપણે ઉતારશું મજા કર, આપણો વારો બાકી છે. આપણે છે ને આપણે કાયદેસર મંદિર નો લઈ લેવો. હા આપણે બોલીએ છે ને મંદિર નો લઈ લેવો. ઓ ભાઈ આ જાય સીડીઓ ઉપર મંદિરે અને અમે જાય છીએ અહીંયા દર્શન કરવા નીચે. ત્યાં ભોયરું છે ત્યાં અને ખોડિયાર માતાનું મંદિર જો આ ઉપર દેખાય ત્યાં છે ડુંગરની માથે. અને અહીંયા ભોયરું છે એનું ત્યાં જાય છે દર્શન કરવા. આ છે શિવ ગુફા. હા અહીંયા ચંપલ કાઢી નાખો. હા ક્યાં નીકળે? આ શિવ ગુફા છે આ મંદિરની નીચે. તો જોવો આમાં બેસીને જવાનું દર્શન કરવા. ફોટા પાડે જો આમાં ભોળેનાથનું મંદિર છે. આમાં ભટકાઈ ગયો ચંદુ બાપા, માથું તો બાટું. જો ભોળિયાની અંદર આપણે પહોંચી ગયા અને આ છે મહાદેવનું મંદિર. જો તો તમે પણ દર્શન કરી લેજો ભોળેનાથના. હે ભોળેનાથ મહાદેવ હમણાં પડી જાય. હે ભોળેનાથ. આ રસ્તો હે મહાદેવ ઉડનદેવ મંદિર જવાનો. ઉમિયા વિજય નમઃ, શંકર વિજય નમઃ, ગુરુદેવ વિજય નમઃ નમઃ. હાલો ભાઈ દર્શન કરી લીધા. હવે આપણે પાછા નીકળીએ. આ ભોયરું જોઈ લો તમે. બહાર નીકળવાનું છે. આમાં વાંકા જરાક જ છે ઓછું. તો આ બહાર જાય છે રસ્તો. અને આ આવી ગયા આપણે બહાર. ચંદુ બાપાનો ટકો ભટકાઈ ગયો રહે. જો આ ચંદુ બાપા આવે દેખાય. માંડ નીકળવા ગુફામાંથી ભટકાઈ ગયો ગુફામાંથી.